मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગરની તારીખ 25 જાન્યુઆરીમાં ઇન્ડિયન એરફોર્સની એરોબેટિક ટીમ દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશનથી અદ્ભુત એર શો યોજવામાં આવ્યો। આ એર શોમાં ઇન્ડિયન એરફોર્સની એરોબેટિક ટીમ દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશનથી અદ્ભુત એર શો યોજવામાં આવ્યો હતો। આ એર શોમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક રીતે વિવિધ કરતબ યોજી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા। એરોબેટિક ટીમનો એર શો જોવા માટે સ્વામિનારાયણ મંદિરથી આગળના ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભુત કરતબો કરવામાં આવ્યા, જે નિહાળીને સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા। આ ભવ્ય નજારો જામનગરવાસીઓ માટે યાદગાર બની ગયો હતો। ઉલ્લેખનીય છે કે આ એર શોમાં સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા સ્ટ્રાઇકિંગ રેડ અને વ્હાઇટ હોક MK 132 જેટ ઉડાવવામાં આવ્યા હતા, જેમાં સાહસિકો દ્વારા લોબ્સ રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ એન્ડ ઇન્વેસ્ટ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક્સ દાવપેચનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને વિમાનો સાથે મળીને આકાશમાં DNA માળખા જેવા હેલિક્સની રચના બનાવી હતી। આ ઉપરાંત હાઇટ, સૂર્યના કિરણો જેવી આકૃતિ, તેજસ, અંગ્રેજી આલ્ફાબેટ Y અને એની આકૃતિ બનાવતા સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટ અને લોકોના ચેરપથી ગુંજી ઉઠ્યું હતું। આ અદ્ભુત એરોબિક્સ શો યોજવા માટે જામનગર જિલ્લા કલેક્ટર BK પંડ્યા તેમના ધર્મપત્ની દર્શના પંડ્યા સાથે ઉપસ્થિત રહ્યા હતા। के आसमान में 4 चांद लगा रहे थे। जामनगर के लोगों को तो बहुत ही मजा आया और हमें भी आप सबसे मिलके बहुत ही मजा आया। इस टीम में जो उड़ान भर रहे थे वो थे भारतीय वायुसेना के सबसे बेहतरीन फाइटर पायलट्स, और इसी एरोबैटिक डिस्प्ले के माध्यम से आप सबको देखने को मिला भारतीय वायुसेना का अनुशासन, भारतीय वायुसेना का साहस और उनका डिसिप्लिन। तो अगर आपको आज मजा आया हो तो कृपया कल भी जामनगर का जो फिनाले, जो फाइनल एरोबैटिक डिस्प्ले है, उसके लिए जरूर यहाँ सेम टाइम सेम प्लेस पर मौजूद रहे। 26 जनवरी जो कि रिपब्लिक डे है, गणतंत्रता दिवस को मनाते हुए सूर्यकिरण टीम आसमान में तिरंगे को लहराती दिखाई देगी। ये एक बहुत ही खास दिन है। जामनगर के इतिहास में ये पहली बार हो रहा होगा। तो जामनगर कल भी सेम जोश के साथ आप यहाँ पे मौजूद रहिएगा। We'll be there tomorrow 2 PM onwards. Thank you. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।